સામાન્ય રીતે બ્રિજ બનાવવાના કારણે લોકોની મુશ્કેલીમાંથી રાહત મળતી હોય છે, પરંતુ અમદાવાદમાં કંઈક અલગ જ ચિત્રો જોવા મળ્યા છે। હાલમાં બ્રિજની કામગીરીના કારણે સમગ્ર અમદાવાદ જાણે કે ત્રાહિમામ પોકારી ગયું હોય તેવા દ્રશ્યો ક્યાંક જોવા મળી રહ્યા છે। વિગતવાર જોઈએ ખાસ અહેવાલ। અમદાવાદમાં આવેલા બ્રિજોને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ એક પછી એક ઘટનાઓ જોવા મળી રહી છે, જ્યારે બીજી બાજુ શહેરમાં બ્રિજના ચાલતા કામને કારણે વાહન ચાલકોએ કેટલીક જગ્યા પર અનેક કિલોમીટરો ફરીને દૂર જવું પડી રહ્યું છે, તો કેટલીક જગ્યાઓ પર ટ્રાફિક જામનો સામનો કરવા માટે વાહન ચાલકો મજબૂર બની રહ્યા છે। જરા સાંભળજો રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેન અમદાવાદના કેટલા બ્રિજ બંધ અને કેટલા બ્રિજના ડાયવર્ઝન આપ્યા છે તે વાત કહે છે। શિવરંજની 4 રસ્તાથી ઈસરો સુધીના રોડ ઉપર ડીબીએમ નું કામ ચાલુ છે। ડીબીએમ નું કામ પત્યા પછી ત્યાં આગળ કરબીન નવી લગાવવાની છે, અને આ જે પેવર બ્લોક જે જૂના છે એમાંથી જે સારા પેવર બ્લોક હશે એ ઝોનમાં જે તે ઝોનમાં આપણે આપીને ત્યાં ઉપયોગ થાય એવી વ્યવસ્થા રોડ પ્રોજેક્ટમાંથી આપણને અધિકારીએ કહેવામાં આવી। શહેરમાં કુલ 95 જેટલા બ્રિજ આપેલા છે, તેમજ આ ઉપરાંત 17 નવા બ્રિજ માટે હાલમાં કામગીરી ચાલી રહી છે। બીજી તરફ નાથાલાલ ઝગડા બ્રિજ, જીવરાજ પાર્ક પરીક્ષિત લાલ બ્રિજ, ચાંદલોડિયા બ્રિજ જેનું રિપેરિંગ કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। આ ઉપરાંત જોખમી હોવાના કારણે સુભાષ બ્રિજ, સાળંગપુર બ્રિજ, સારવા બ્રિજ, હાટકેશ્વર બ્રિજ અને ઓમનગર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે। અને અમદાવાદ શહેરમાં જ્યારે બ્રિજીસની વાત હોય, મરમ્મતની વાત હોય, નવા બનાવવાની વાત હોય, એના કોન્ટ્રાક્ટરોને જો 10 જ વર્ષની માત્ર વોરંટી આપવામાં તો કઈ પ્રકારની તેમના માટેની એમની સાથેની મિલીભગત છે। હું માનું છું કે આના માટેની સ્પેશિયલ પોલિસી બનાવવી જોઈએ। અંગ્રેજોના શાસનથી જેટલા બ્રિજો હતા બ્રિજો આજે પણ સલામત છે, અને ભારતીય જનતા પાર્ટીના જે શાસનથી જ્યારથી આ બ્રિજો બન્યા છે એ આજે પણ સલામત છે। અમદાવાદ શહેરની જનતા, સમગ્ર ગુજરાતની જનતા જવાબ માંગી રહી છે આ ભ્રષ્ટ અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ પાસેથી કે હવે ક્યારે જાગશે। આવનાર સમયમાં સ્પેશિયલ પોલિસી બનાવીને ઓછામાં ઓછી 20 થી 25 વર્ષની ટર્મ્સ વોરંટી પીરિયડ તરીકે લેવો જોઈએ, નહીતર આ કોન્ટ્રાક્ટરો સુધરશે નહીં અને ભારતીય જનતા પાર્ટીના પાપે અને અધિકારીઓના ભ્રષ્ટતાના પાપને જનતાને ભોગવવું પડશે। સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદમાં અંગ્રેજોના સમયના બ્રિજ હજુ પણ અડીખમ જોવા મળી રહ્યા છે, ત્યારે ઓછી વોરંટીમાં કામગીરી કરાવીને કોન્ટ્રાક્ટરોને વધુ ફાયદો કરાવી નાગરિકોને રિપેરિંગના નામે વારંવાર મુશ્કેલીમાં મૂકતા આ કોર્પોરેશનના અધિકારીઓની ક્યારે સાચી સમજણ આવશે તે હવે જોવાનું રહ્યું। શહેરમાં જે પ્રમાણે હલકી ગુણવત્તાવાળા બ્રિજો તેમજ જે પ્રમાણે બ્રિજોની અંદર તિરાડો પડી રહી છે અને સમારકામ કર્યા બાદ પણ આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે, ત્યારે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો છે તે હાલાકીનો ભોગ બની રહ્યા છે, પરંતુ આની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો જે થાય છે તે લોકોના ટેક્સના પૈસાનો થાય છે। આમ છતાં પણ જે ભ્રષ્ટ અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ રીતના જે બ્રિજો બની રહ્યા છે તેનો આ રીતે ખોટી સમારકામ પણ થઈ રહ્યું છે, ત્યારે આ જે સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે તેનું નિરાકરણ પરમેનન્ટ રીતે આવે તે માટેનો જે માંગ છે તે પણ લોકોની છે, અને સાથે સાથે જ આવા જે લોકો છે તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ લોકો કરી રહ્યા છે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।